Đali dai ma ta zwala da đali yambe karna langai gayo melody ngalu bali ali ava ingol ngal rasal mahkali sora sini sakat sabarat sabi so naw lag sakat pan ngaz he tu keri ma bahra he jog maya he bhagavati he kholiya he ma tu keri diyali છો જ્યારે નવ હોરફનો ધણી જેજી નવ ગણ અને જાહલમાં સિંધુમાંથી જેજી જાહલે સંદેશો મોકલ્યો છો સાહેબ ખોડિયાર દેવ એવી છે સાહેબ કે જે માણસને દીકરા તો આપે એની માનતા રાખો ને દીકરા તો થાય પણ તમારું જો કદાચ અસકાઈ ગયું હોય ને તો એ તમને આજ નહીં કાલ પાછું અપાવી દે માણસ એમ કે ઊંચા બન્યું તો આજનો ઇતિહાસ આજનો જે ગરવો ગિરનાર એ ગિરનારની મારી પર જેથી ડિયાસના રાજ હતા ને અને ફમળદેવ પરમારને જેથી ડિયાસ પવણ્યા હોય અને ફમળદેવ પરમારને એટલું કીધું બટા માગી આજ તને કરિયાવરમાં દેવું છે ત્યારે ફમળદેવ પરમાર બોલી છે કે બાપ કદાચ તું મને ગામ કરા હેપ ને હું વાપરી જાય જર જાવ કેરા વાપરી જાય પણ જો તું દેવા માંગતો હો ને તો મારા કાપડામાં ખોડિયાર જોઈતી હો અને એ ભગવતી ફમળદેવ પરમારના કાપડે આવે છે દી જાતા જાતા ફમળદેવને કઈ સંતાન થાતું નથી અને એ ભગવતીને પ્રાર્થના કરે છે કે માં તને જેથી હું લઈને આવી કાપડે અને આજ માં મારા ઘરે શેર માટીની ખોટ છે હો અને ત્યારે ખોડિયારે કીધું હતું કે જા 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 કોમલ દે 9 માસ ને 9 દીએ તારા ઘરે દીકરીઓ તો હો અને એ ભગવતી બોલ્યા પછી ફમળદેવને ઉદરમાં દીકરીઓ દીધો પણ સાહેબ 9 માસ ને 9 દીના બદલે 9 વર્ષ ફમળદેવના ઉદરમાં 9 ગણી રહ્યો હતો એ ફમળદેવ પરમારને છેલ્લું મેનું રાખ્યું હોય ઉગાડા માથે હાલે નો ખ્યાલ હોય એટલું જ મેનું માન્યું છું કે ફમળદેવ આ તારા ઉદરમાં અસુરને હંખરીને બેઠી કહું અને ત્યારે ફમળદેવે અભિનની તાહળી તૈયાર કરીને એટલું કીધું કે એ ખોડિયાર હવે તારા શરણે આવું છું એટલું જ જ્યાં કીધું અને ત્યારે ફમળદેવ પરમારનું કાંડું પકડી અને ખોડિયારે કીધું છું કે ખમા ખમા ફમળદેવ તે મને અત્યારે ઊંઘી સંભાળી નથી તો સંભાળી હોત ને તો હું આવ્યા વગર રહેત નહીં પણ માં તે દીકરાનું કીધું છું તો દીકરો તો કે દીકરો તો ઉદરમાં દઈ દીધો પણ અમુક વસ્તુ સમજતી અમને નડતી હોય તો કે કા તો કે રાતમાં કહી દે દીકરાનો જન્મ થયો તા પણ માં નથી થયો હોય તો કે કહી દે અને વાલી વડારણને કહેશે કે જા રાતમાં કહી દે રાને કીધું આયા જે પૂતળા ડાયટા જા પૂતળા બહાર કાઢ્યા ને આયા નવગણનો જન્મ થાય હવે ઈ રાડિયાસ ફમળદેવ પરમારને લઈ અને નવગણને પગે લગાડવા જે ગળધડા ખોડિયારી આવે છે ત્યારે નવ ધરું લાવશે નવ નિવેદ નવ રાજડી નવગણ દરજી નવ હોરઠનો ધણી અને ત્યારે કીધું હતું કે આનું નામ નવગણ રાખી દે અને ઈ પછી જોશીડા બ્રાહ્મણોએ જે જોહો જોયા અને એટલું કીધું કે આ દીકરો 100 મહિનાનો થાય ને ત્યાં એના બાપનું અવસાન છે હો પણ સાહેબ કેવું હેલું છે કરવું આકરું છે ઈ રાડિયાસે એટલું કીધું હતું કે કવિરાજ માગો ઈ આપો ત્યારે કીધું હતું તો રા સમય આવ્યા માંગીશ પણ કેવો જૂનાગઢની ગાજી પછી કેવો ઈ રાડિયાસ હતો કે આવે લંગાંગણ નથી તીર નગણ મુલાયા દર કરે એ એક વસન ને કાચીર પોતાનો જીવ પણ જાતો કરે જેના મુખમાં હાય હાય ના કદી ભણતો નથી જાદાય રંગ તારા જૂનાગઢ ને નવડ ભાડતન નરબતી ગલા નવડ ભાડતન નરબતી એ રાડિયા છે પછી પોતાનું માથું કાપીને કવિને આપી દીધું છે નવગણને આયરને આશીર્વાદ આવવું પડ્યું આડીદળ બોડીદળની માલિકો અને સાહેબ ટૂંકમાં વાત કરું સિંધની માલિકો જાતા જાતા રાત આયરો પહોંચે નવગણને જૂનાગઢ પાછું અપાવે હો અને એ પછી જાહલબેનના લગ્ન લખાણા
સોરઠમાં દુકાળ પીડ્યો, દુકાળ ઉતારવા પહોંચે સિંધમાં જાય છે અને ન્યાચીને જાહો લખ્યો, સંદેશો લખ્યો કે ભાઈ તું નહીં આવી તો હવે કોણ આવશે? નહીં મોહાળે મામરો, નહીં મારે માડીને જાયો વીરો. અને એટલું જ કીધું તું કે મેરો તણો વડદાત મારો બેટંગાયર નો બને, હે સજબીત કરિયલ વંશ જાતો તેની તખત બેહાયો તને. ઈ તાતના ઉપકારની તારા હોય સિદ્ધમાં સમરતી, તો નવ હોરઠ તણા નવ ગણ મારી ભેર કરીને બહુ બધી. હે નવ ગણ હવે ભેર કર ભાઈ. અને ત્યારે જુનાગઢમાં જઈને નવલખા ઘોડાના જેથી ડાબલા પસાડ્યા ભાઈ નવ ગણે. અને ન્યાથી દળગટક વસુટ્યું જુનાગઢમાં જઈને. વડા ભારત ના રાજા ઘેલ ગોરુ વાળા ભાંડુ વાળા ગણ બાર ચાર ચાર જોત હુવા બોલે ગાણ પાનડા ટકાર યાર પાસ ગાસ માન લઈ ગયા ભાણી ગયા થાડી ગયા લાગ્યા હાથ મે બતાલો જાતો ઢાકી ગયા ગૌરવ બાણે પડી માતે મે ગદારા છૂટા બાણે યાર મારે યા કરા તબો જાડા દૂર દીર ટાર ટાર રસ સાકે હેવા રોપિયા કરને રે પાકે તાકે તાકે રો જાતો પોદડા છૂટી ગયા બાણે ભોસરુંડા ધારી કે ભાઈ એવું જ્યારે દરગટક લઈ અને દરિયાના કાંઠે આવીને ઉભા રહ્યા. દરિયાના કાંઠે આવીને ઉભા રહ્યા અને આમ જે આખો દરિયો ભૂકવાટા મારતો તો. અને ત્યારે નવ ગણે કીધું હતું કે ખોડિયાર જો આજ તું સહાય કરવા નો આવી માં તો હવે મારી સત્તા નથી કે હું સિંધમાં વિજય મેળવું હો. અને ત્યારે ખોડિયાર અને વરુડી બોલી છે કે જા જા નવગણ તારા જો બાલાની અણીએ સકલી રૂપે બેન્જો બેહુ તો માનજે કે વરુડી ખોડિયાર કેદી ઢળી આલી છે. અને સિંધની મારી પર જા અને જો વિજયના ઢોલ નો વગાડું ને તો કાલે હવારે ખોડિયારને ખોટ બેહે હો. અને ત્યારે અમારા કવિ કાન બારોટની કલમ હાલે છે. શું કહે છે કે ગોપનવ ગાણ તણે ભાલે તેદી એક દી આવી હતી, હે સકલી તણુ લય રૂપમાં સાથે સિંધમાં ચાલી હતી. વારાય તૈલા વિશ્વનું બુડેલ નામ બસાવજે, ખોડાલ માનવ સદા મુખ પર રહેમ નજરુને રાખજે, માતું રહેમ નજરુને રાખજે. પણ કેમ કે નવ લગે ઘોડે સજો નવ ગણ તેતી પ્રબળ સારણ બોસિયા, હે વરમાં વરુડી સાત સાયર માત ખોડલ સોસિયા. જળમાન તળમાં પાડી ગેડા લોટ તળ તેદી હમજી ગયા, અણમોલ ગાગા ગમ તણા એવા દિવસ ક્યાં જાતા રહ્યા, એવા દિવસ ક્યાં જાતા રહ્યા. તો ઉજળા વાળી સધુ બાપલ બૂટ બાલા બસરા, હે સોરઠ કુળમાં દેવ સાબલ કાન હવસ કર ધરા. સુનિયાદ ના વડ મહતના રવિરાજ પણ થંભી ગયા, અણમોલ ગાગા ગમતણાઈ દિવસ ક્યાં જાતા રહ્યા, મારી દેવી દિવસ ક્યાં જાતા રહ્યા. ઓ મારે હો જય માતાજી. બોલ ખોડિયાર માત કી જય, ચામુંડા માત કી જય, શ્રી મેલડી માત કી જય, આપણા પિતૃ દેવની જય. જય માતાજી સાહેબ. જય માતાજી, જય માતાજી. બોલો બોલો. આ મેળી મને સાનિધ્યમાં આપણે બેઠા છીએ. અહીંયા તમે આવ્યા છો કાર્ય કરવા, તો આપણો પરિચય આપશો તરફ. મારું ગામ મઢડા, સરવૈયા પરિવારનો બારોટ છું. મારું નામ અંકિત બારોટ છે અને સરવૈયા પરિવારના આમંત્રણથી આજ માતાજીના પારે કાલાવાલા કરવા એના ગુણગાન ગાવા આવ્યો છું ભાઈ.